વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં છો અને હું પણ બહુ મસ્ત મજામાં છું. તો વાગ્યા છે 10:10. કાલે 9 વાગ્યા હતા, આજે 10:10 થઈ છે. તો કેમ છો? તો આજે થોડીક નીંદર જાજી થઈ ગઈ છે ને, એટલે તમે જો તો બધું હોજી ગયું છે. કાંઈ નહીં, માતાજીના દર્શન કરી લો અને માધવના દર્શન આજે હું થોડાક મોડા કરાવીશ. તો દૂરથી કરી લઉં સાળંગપુરવાળા દાદાના દર્શન. આજે તારીખ છે 26 મહાશિવરાત્રિ. બધાને શિવરાત્રિની શુભકામનાઓ. મહાવતેરસ અને શિવરાત્રિ છે અને બુધવાર. તો નેન્સી અને ધ્રુવી ચા નાસ્તો કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. ધ્રુવી જય શ્રી કૃષ્ણ. નેન્સી જય શ્રી કૃષ્ણ. આજે શિવરાત્રિ છે ને એટલે રજા છે. આજની અપડેટ તો કહી દીધી. ચેતન ઓબ્વિયસલી દુકાને ગયા છે. હું તમારી સમક્ષ છું. બધે પંખા ને લાઇટો ચાલુ જ છે. હલો, આ ફેર બાથરૂમના નથી. તો આજે સવારમાં છે ને કબૂતરે કરી દીધું છે કાચની બરણી પડીને, એટલે તમે જો તો આખા ઘરમાં કાચ. એટલે થોડુંક વાર લાગી. અને આજે બપોરનું મેનુ છે ને કાંઈ નક્કી નથી, કારણ કે આજ થોડુંક મોડું થયું છે. ચેતન જ મૂણા જસ્ટ દુકાને ગયા છે, એટલે એ ચા નાસ્તો કરી ગયા છે. છોકરીઓ બેય રહી છે શિવરાત્રિ, અને અમે બે રહ્યા નથી. રીઝન એ હતું કે રાતે 12 વાગે આવ્યા હતા રસ્તામાંથી. ચેતનને બહુ ભૂખ લાગી હતી, એટલે એણે ગપક કરી લીધું અને મને ગપક કરાવી દીધું. મેં કીધું કે ચેતન મારે શિવરાત્રિ કાલ છે. તે કે નહીં, મારી હારે તું ખા. બોલો કેવોના ઘરવાળા એવા છે કે જે પૂનમાં તો હારે ન લઈ જાય, પાપ હારે કરાવે. પાપ જ કહેવાય ને શિવરાત્રિ. નો રે એ કેવું કહેવાય કે ખાઈ લે ને ને એમ કરીને પછી છે ને, જેમ સતીએ એમના પ્રાણપતિનું કેવું માનતા, એમ મારે પણ માનવું પડે છે. શું કરવું? એટલે કે શિવરાત્રિ મેં કીધું રહેવું, મારે રહેવાની છે. ઓ ધ્રુવી શું કહે છે? જલ્દી સાંભળો બધા. બધાને હેપી શિવરાત્રી. બાય બાય. આવતા વેત બાય બાય. તો દહીણું યથાવત છે. આજે એનો એન્ડ લાવવાનો છે, કારણ કે કાલે છે ને હું દહીણું દળી અને એક જ ડેવો દળી અને વહી ગઈ હતી. મને એમ હતું કે નેન્સીબેન મારા દળી નાખશે, પણ એને દળ્યું નહીં. અને કાંઈ વાંધો નહીં, ઘંટીનું કામ હું એને દેતી નથી, કારણ કે ઘંટી છે ને અમારે 10 વર્ષ થઈ ગયા છે ને, તો કોઈક વાર દગો દઈ જાય છે. હવે દગો દેવામાં બિચારીને ખબર ન પડે ને એમને ચાલુ કરે તો મોટર બળી જાય. તો એટલા માટે એની ઉપર ઘંટીનું ઓછું નાખવું, એટલો લોડ. તો હજુ માથું ઓળું નથી. ચલો રેડી થઈ જઈએ અને જઈએ દુકાને. અને કાલ અમે અમિતભાઈના ત્યાં ગયા હતા. વિડીયો ફટાફટ જોઈ લેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો બે લાઇકન દબાવી દેજો. ખૂબ એન્જોય કરી, ખૂબ જૂની વાતો કરી. અને જે આપણું મન હોય ને, આપણા ભાનડા પાસે જઈને એટલે આપણું મન હળવું થઈ જાય. એવું કંઈક ફ્રેશ થઈને આવે છે. એટલા માટે તો આજે બહુ નીંદર આવી છે. બહુ નીંદર નહીં, રાતના એ તો ચા દૂધ પીવે ને એટલે એવું થાય. રાતે મારા આવી ગઈ જમણો પગ છે ને, આપણે બહુ ખેંચાતો હોય ને એવું લાગતું હતું. નસ ખેંચાતી હોય ને, ખેંચાતો નહીં. જો 26 તારીખ મહાશિવરાત્રી 2 વાર બસ. ઓકે, એટલે નસ ખેંચાતી હોય ને એવું દેખાતું. એટલે 4:30 વાગ્યા સુધી ઊંઘ જ નહોતી આવતી. પછી મને ઊંઘ આવી છે. એટલા માટે પછી આજે મેં મારા મનને કીધું, પિયા તું આજ સૂઈ જા. ચેતનને પૂછ્યા, ચેતન કે પિયા 8 વાગી ગયા. અરે રે, હું કહું હા મને ખબર, મને મજા નથી. તો પણ તમે તો ઊભા થાઓ, 8 વાગી ગયા, તમારી દુકાન વહેલા જવાનું છે. તમે તો હજુ બ્રશ કરશો, નાહશો ને ધોહો બહાર આવશે તો મારે ચા ભાખરી થઈ જાય. એમ નહીં મમ્મી, ઈ ઉ ઈ પછી ઉઈ જો ધીમી હું કે હતો ઈ ઉ ઈ એટલે બ્રશ કરવાનું, નાહવાનું, પછી જવાનું એમ. અને બાટલા ભરીને એટલે બેને નાસ્તા પાણી કરી લીધા છે. એટલે હવે એ લોકોને છે ને હજુ નથી નક્કી કે આજનો કેટલો મહાત્મ હોય. સક્કરિયાના મહાત્મ હોય, સૂકી ભાજી, ઘરે બધી આ જ વસ્તુ બનતી હોય. એટલે ઘણા સમય પછી નહીં, કન્ટિન્યુ 14-15 વર્ષ પછી પહેલી વખત આ શિવરાત્રિ વચ્ચે તૂટી છે. નોનસેન્સ. કેસા નોનસેન્સ. એટલે કોઈક બધા વાતો કરતા હોય ને તો ઓડકાર ને પૂન પીને એવું ન કરાય. આમ આઘું જઈને કરે.
બેડ મેનસ કહેવાય. તો બસ એ એટલે નેન્સી નહીં તે જો 9માનું ધોરણનું હવે થોડાક છેલ્લા દિવસો રહ્યા છે, પછી આવશે 10મું ધોરણ, એટલે મહેનત કરવી પડશે 2 ગણી. આ નેન્સીમાં અને ઓલી નેન્સીમાં કેટલો ફરક છે આમ કરે. આમ કરતો તો ચલો આ વાત સાથે હું વિરામ આપું મારી જીભાનને. બા દાદા ગયા છે દેશમાં, કામ હશે એટલા માટે, એટલે ઓલા લોકોને બધા એકલા છે, અમે પણ એકલા છે. હવે જોઈ કંઈક કરશું નવા જૂની ખુરાફાતી. એટલે આજે ક્યાંય જવાનો કંઈ પ્લાન છે નહીં, કેમ કે કામ છે, કેમ કે હવે મહિનાના 4-5 દિવસ જ રહ્યા છે. તો મળીએ બપોર પછી. બાય બાય. તો પેટ્રોલ પુરાવા ઊભા રહ્યા છે ને ધ્રુવ? હા તું શું ગાતી હતી હમણાં? મેલડી માંડવે રમવા. તો? મેલડી હોય તો ના મન થાય ને ઈ પાન ખાવાનું પાછો છે. અને પછી આનો ફોન કે પણ સારું છું જે થયું ને એટલામાં પત્યું. હા, એ જ ને. આ બધી વાર્તાઓ હોય. આ તો વાર્તાઓ નહીં. એ આપણને ચેતવે પહેલા. તો બીજા ભાઈબંધ જોડે આપણે તો ઘરે કામ લઈને આવ્યો તો 11 થી ગણ કરે. 11 આ મેં વિચાર કરી રહી છે કે ખલવાડ 130 નંબર પર એટલે 5 લીટર કે 10 લીટર હા, ઈ દઈ જાય. હા. આ ઠેકાણે બોલો. જે હવે કેવું કહેવાય મછલિયા મસ્તરિયા ઘાટની ક્યાં વાત કરી? હમણાં મારો ભાઈબંધ જોતો દાવ થઈ ગયો એની હારે. અને ખરેખર પથરા મારે એ આમ તો ભાઈબંધ અમે- જાય ને પથરા આવે ઉપર ઈ ગયા હોટલે ઉભા રહ્યા. અને કરો ભવ્યાને કરો છો. હવે મને પકડ જો બહુ ધ્રુવી ને શિવાંશ બધા કહી દો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બધા કહી દો લાઈક કરો, શેર કરો,